Sum number 26. चल ऋषभ. Iqbal and Kamal are in partnership sharing profit and loss in 3:2. Kamal died 3 months after the date of the બસ last. 3 months after. અહીંયા ડેટ નથી આપી, અહીંયા મંથ્સ આપી દીધા છે. હા, એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 3 months લખી દઈશું. After the date of the last balance sheet. According to the partnership deed, his legal heir is entitled to the following: his capital as per the last balance sheet, interest on above capital at 3% per annum till the date of death, his share of profit till the date of death calculated on the basis of last year's profit. Then his drawings are to bear interest at an average rate of 2% on the amount irrespective of the period. The net profits for the last 3 years after charging insurance premium were 20,000, 25,000 and 30,000 respectively. Kamal's capital as per balance sheet was 40,000 and his drawings till the date of death were 5,000. Draw Kamal's capital account to be rendered to his representative. બરાબર, એનું કેપિટલ અકાઉન્ટ બનાવવાનું કીધું છે, ખાલી કમલ. બરાબર, એટલે આપણે એક જ કેપિટલ અકાઉન્ટ બનાવવાનું. કમલ્સ capital account. તમને કેપિટલ આપી દીધું એટલે બાય બેલેન્સ બ્રોટ ડાઉન કેટલું આપ્યું એનું કેપિટલ 40,000. 40,000 અને એનું ડ્રોઈંગ્સ કેટલું આપ્યું 5,000. તો ડ્રોઈંગ્સ અહીંયા લખાય ટુ ડ્રોઈંગ્સ આપણે કેપિટલ અકાઉન્ટમાં લખીએ છીએ આવું. બરાબર, ચલો હવે ફર્સ્ટ થી વાંચવામાં કઈ કઈ કન્ડિશન્સ છે. His capital as per the last balance sheet. એ લખી દીધું 40,000. ચલો પછી Interest on above capital at 3% per annum till the date of death. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. બરાબર, એટલે ક્યાં લખાશે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ? અહીંયા લખાશે. હવે આપણે શું લખીએ અહીંયા? બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લખીએ અને બીજી ઇફેક્ટ એની ક્યાં આપીએ? P&L અપ્રોમાં ડેબિટ સાઇડ. અહીંયા આપણે P&L અપ્રો બનાવીએ છીએ ના, એટલે તમને TS માં બાય IOC જ લખ્યું છે, પણ હું એવું કહું છું કે IOC ના લખાય. હું એવું સજેસ્ટ કરું કે બાય સસ્પેન્સ જ લખાય અને બ્રેકેટમાં લખો IOC. બરાબર, અને IOC અહીંયા જ ગણો. આપણે ગણવું પડશે ને IOC તો. હા, શેના ઉપર? 40,000 પર કેટલા પરસન્ટ કીધું? 3%. કેટલા મંથ્સ માટે? મંથ્સ આપણે પહેલી વાર લખ્યું હતું, ક્યાં ક્યાં મંથ્સ એપ્લાય થશે. બરાબર, ઇન્ટુ 3 અપોન 1200 અહીંયા જ કરવું છે. આપણી જોડે જગ્યા બહુ બધી છે. એક્ઝામમાં તો બહુ મોટી તમારી સપ્લિમેન્ટરી આવવાની, એટલે બહુ બધી સ્પેસ છે. બરાબર, એટલે અહીંયા 300 લખ્યું. થયું ક્લિયર? હું મારી જોડે જગ્યા નથી એટલે હું અહીંયા રફ કરું છું. ચાલો હવે નેક્સ્ટ શું કીધું? His share of profit till the date of death calculated on the basis of last year's profit. બરાબર, લાસ્ટ યરના પ્રોફિટ પર એનો પ્રોફિટ. એટલે નીચે તમારું 5-6 લાઈન છોડી દો, 6-7 લાઈન છોડી દો. બરાબર, પછી નીચે વર્કિંગ નોટ્સમાં પહેલું વર્કિંગ નોટ્સ આ કયું છે? પ્રોફિટનું. કયું કયું આપ્યું છે? 1 2 3 4 એવું. તો કયું પોઈન્ટ છે? ના, ઓલા આપેલા છે. લાસ્ટ યર્સ પ્રોફિટ આપેલા છે. એટલે એવરેજ પ્રોફિટ ABC. હા, તો અહીંયા C લખો અને કરો પ્રોફિટ. આપણે વર્કિંગ બતાવીએ તો એમને ક્લિયર, આપણે બધું બહુ જ ક્લિયર લખવાનું કે એમને કોઈ તકલીફ ના પડે. એને તકલીફ નહીં પડશે તો આપણા માર્ક્સ વધારે આવશે. બરાબર, હવે પ્રોફિટ ને આપણે 3 સ્ટેપ ગણ્યા.
આ ટાઈમ બેઝ છે કે ટર્નઓવર બેઝ છે? ટાઈમ. તો પહેલો સ્ટેપ શું છે? એવરેજ પ્રોફિટ. અહીંયા એવરેજ નથી ગણવાનું, અહીંયા લાસ્ટ યરના પ્રોફિટ પર બેઝ કરવાનું છે. શું કીધું છે? કે શેર ઓફ પ્રોફિટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ લાસ્ટ યર. તો લાસ્ટ યર નો પ્રોફિટ કેટલો છે? નીચે પ્રોફિટ્સ આપ્યા છે તમને. તો અહીંયા પહેલો તમારો પ્રોફિટ કેટલો આવ્યો? 30,000 પહેલો સ્ટેપ. હા, સેકન્ડ સ્ટેપ શું કર્યો આપણે? પ્રોફિટ ફોર 3 months. તો લખો પ્રોફિટ ફોર 3 months is equal to 30,000 into 3/12. અને થર્ડ સ્ટેપ કોની ડેથ થાય છે? કમલ. તો કમલ્સ શેર is equal to 30,000 into 3/12 into 2/5. 1,500. 3,000. અચ્છા 2 છે. 3,000 આવ્યું. એટલે અહીંયા લખીશું બાય સસ્પેન્સ અને બ્રેકેટમાં પ્રોફિટ 3,000. આપણે કરીએ છીએ જ કરવાનું છે, કઈ નવું નથી કરતા. પણ આને શેના ફોર્મમાં મૂકવાનું? અહીંયા કેપિટલ અકાઉન્ટના ફોર્મમાં મૂકવાનું છે. થયું પ્રોફિટ? ચલો હવે નેક્સ્ટ શું કીધું શોધવાનું? હા, આઈઓડી. ચલો શું આઈઓડી ક્યાં લખાય? અહીંયા લખાય. એટલે 2 આઈઓડી અહીંયા જ ગણીશું. यहाँ पे 2 सस्पेंस ब्रैकेट में आईओडी नहीं लिखी હા, લખાશે 2 સસ્પેન્સ અને બ્રેકેટમાં આઈઓડી. આઈઓડી શેના પર ગણાશે? 5,000 પર. કેટલા પર્સન્ટ કીધું? 2. પછી into 3/12. ના, irrespective of time period. એવું નહીં કીધું હોય તો પણ 2% નથી લખ્યા, પર એનમ નથી લખ્યું. વાંચો બરાબર, પર એનમ નથી લખ્યું, પર એનમ નથી લખ્યું એટલે ફૂલ યર નું આપવાનું. ડેટ નથી આપી અહીંયા, પણ પર એનમ પણ નથી આપ્યું અને કહે છે irrespective of time period. તમારે અંડરલાઈન કરવા હોય તો કરો. આ વર્ઝન કરો. શું થયું વિવા? તો બોલે પણ અહીંયા એટલે માં ઉપર પૌરાણ મતલબ irrespective of time period ના આપ્યો તો આપણે 6 બેટ નહીં કરીએ. પર એનમ નથી ને, પર એનમ નથી એટલે ચાર્જ ફોર ધ હોલ યર. તો ઇન્ટુ 2/100 એટલે કેટલું આવ્યું? 100. થયું? ક્લિયર? પછી ગુડવિલ નથી. ओके, तो હવે टोटल करो. मैम इसमें अभी 2 पार्टनर में से एक पार्टनर मर गया तो एक ही वजह तो पार्टनरशिप थोड़ी रही तो नहीं रहेगी, लेकिन उसको पैसे तो देने हैं ना. नहीं तो फिर मेरे को वही पूछना था, डिसोल्यूशन नहीं हो गया फिर डिसोल्यूशन कैसे हुआ? कि फर्म पार्टनरशिप नहीं है, इट इज कन्वर्टेड इनटू प्रोप्राइटरशिप. फर्म क्यों डिसॉल्व होगी? उसकी पार्टनरशिप डीड में मेंशन किया है कि ऑन द डेथ ऑफ एनी पार्टनर द फर्म डिसॉल्व्स, तो डिसॉल्व होगी. 43,000 हाँ, 43300 38,200. હવે આની સામે શું લખાય? અહીંયા 2 બેલેન્સ નહીં લખાય. બેલેન્સ ના લખાય કારણ કે કમલનો કેપિટલ હવે બનાવવાના. તમે 2 કમલનો કેપિટલ બનાવવાના એટલે બેલેન્સ તો લખાશે જ નહીં. તો હવે કોનું કેપિટલ લખાય? કમલના એક્ઝિક્યુટરનો. હવે આ બધું કોને જશે? કમલના લીગલ રિપ્રેઝેન્ટેટિવ. એટલે એ કમલ્સ એક્ઝિક્યુટર્સ અકાઉન્ટ.
હવે ડેથ અને રિટાયરમેન્ટમાં એક બીજો ડિફરન્સ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અહીંયા તમને સમ એવું કે ઓન ડેથ ઓફ કમલ he is paid his amount. કેટલી અમાઉન્ટ છે? 38,000. તો પણ અહીંયા ટુ બેંક નહીં લખાય, બરાબર? જે પણ પૈસા આપો છો તમે કમલને આફ્ટર હિઝ ડેથ એના કેપિટલ અકાઉન્ટમાં નહીં જાય. ક્યાં જશે? એના એક્ઝિક્યુટરના અકાઉન્ટમાં જ જશે. તમારે નીચે ફરી એનું એક્ઝિક્યુટર અકાઉન્ટ બનાવવું પડે અને ટુ બેંક લખવું પડે. तो जर्नल एंट्री कमर्स एग्जीक्यूटर टू बैंक आएगा. હા, બરાબર. રૂલ શું કહે છે કે એની ડેથ થઈ એટલે એનું બેંક અકાઉન્ટ ના ચાલી શકે, એને પૈસા ના આપે. તમે કોને પૈસા આપશો? એના એ તો છે નહીં, તો એનો જે લીગલ રિપ્રેઝન્ટેટિવ છે એને આપવા પડે, એટલે એને કહેવાય છે એક્ઝિક્યુટર, જે બધું એક્ઝિક્યુટ કરશે. સમજણ પડી? હા, બધા જ સમજાવવા છે. બસ આ જ કન્સેપ્ટ છે. આમાં ગુડવિલ નથી, બીજામાં ગુડવિલ હશે અને કંઈક ટિપિકલ નાનું નાનું પૂછ્યું હશે એટલે બરાબર. કદાચ એકાદ સમ છે જેમાં બેલેન્સ શીટ પણ છે, બાકી ક્યાંય. હવે તમારે જો આ સમમાં બેલેન્સ શીટ બનાવવાની હોય તો સસ્પેન્સ આ ક્રેડિટ સાઇડ છે, ડેબિટ સાઇડ છે, એટલે લાયબિલિટી લખાશે. અહીંયા હા बैलेंस नहीं लिखेंगे हम लोग क्योंकि अकाउंट तो एक ही है. હા, એટલે જે પણ બેલેન્સ થતું હશે તમે સસ્પેન્સ નો અકાઉન્ટ બનાવો, પણ બેલેન્સ કઈ સાઈડ વધારે આવશે? તમારો ડેબિટ બેલેન્સ છે સસ્પેન્સ નો. એવું કરશો તો પણ ચાલશે અને છૂટું છૂટું લખો તો પણ ચાલશે. હમ? આમાં આઈઓસીમાં ટિલ ધ ડેટ ઓફ ડેથ ના આપ્યું હોય તો 6% આપે જ નહીં ને, એવું તો આપવું જ પડે ને. ટીલ ધ ડેટ ઓફ ડેથ જ આપવું પડે ને. એ કેપિટલ એનું બધું લઈ જાય છે એના ડેથ ના દિવસે, હા પછી ટીલ ધ ડેટ ઓફ ડેથ જ આપવું પડશે ને. આમાં કન્ટિન્યુઅસ આપ્યું પણ છે નહીં લખ્યું હોય તો પણ નહીં લખ્યું તો પણ ટીલ ધ ડેટ ઓફ ડેથ જ અપાય. અહીંયા પણ એવું જ થાય, હા. પણ અહીંયા કેમ આવું છે? કારણ કે પર એનમ નથી આપ્યું એટલે. તો પણ આવા બધા રૂલ્સ આઈઓસી માં નથી જોયા આપણે. આ રૂલ્સ શેમાં જોયા છે? આપણે આઈઓડી માં જ જોયા છે. અને અહીંયા પર એનમ ના આપ્યો તો તો આખા પણ આઈઓસી માં એવું થયું જ નથી, બરાબર? ચલો હવે કયો છે? 27 Disha, Anisha and Rishika were partners in a firm sharing profits and losses in the ratio 2:2:1. Their balance sheet as at 31st March 2025 was as follows. Disha died on 31st July 2025. ત્રિશાની ડેથ થઈ 31st July. જુલાઈ. કાઉન્ટ કરો. 4 હજુ તો આવ્યું નથી અને એની ડેથ થઈ ગઈ. According to the partnership deed, the executors of the deceased partner were entitled to balance in partner's capital account, salary at 15,000 per quarter, share of goodwill calculated on the basis of twice the average of past 3 years' profit, share of profits from the closure of the last accounting year till the day of death on the basis of last year's profit, profit for 2022 to 2023, 2023 to 2024 and 24 to 25 were 1 lakh, 2 lakh and 1,50,000 respectively. Disha withdrew 20,000 on 1st May 2025 for her personal use. Show your workings clearly. Prepare Disha's capital account to be rendered to her executors. બરાબર? ખાલી એનું કેપિટલ બનાવવાનું છે. ડ્રો કરીને એનું કેપિટલ
ચલો હવે પહેલું શું ગણવાનું? બાય બેલેન્સ લખ્યું કેપિટલમાં અને 2 ડ્રોઈંગ્સ લખ્યું. હા, લખ્યું એટલું. બાય બેલેન્સ બ્રોટ ડાઉન કેટલું છે? 3 લાખ અને 2 ડ્રોઈંગ્સ 20,000. હવે પહેલું શું કીધું તમને? સેલરી Salary at 15,000 per quarter. પર ક્વાર્ટર. પર ક્વાર્ટર એટલે 4 months. 4 months. એની કેટલા છે? 4 months. એટલે એની બાય સેલરી કેટલી થશે? 15,000. આમાં 4 quarter 3 months. 3 months ના. 3 months. Divide by 3 months. હા, તો શું કરવાનું? 15. Per month calculate. પર મંથ કેટલા થયા? 5,000. 15,000 divided by 3 per month 5,000. તો 5,000 into 4 એટલે કેટલી સેલરી થઈ? 20. યાદ છે ખરું? હા, સસ્પેન્સ લખાશે અને બ્રેકેટમાં સેલરી લખજો. સ્કૂલ આવું નહીં કરાવશે. मतलब अगर हम लोग नॉर्मली खाली सैलरी लिखें तो फिर बैलेंस शीट में जैसा है वैसे ही लिखने તો પછી સેલરી કેવી રીતે બેલેન્સ શીટમાં લખીશ તું? તમે જ વિચાર કરો કે ટીએસ નથી આપતી, તમે સેલરી આપો, તમે સેલરી નોમિનલ છે, તમે બેલેન્સ શીટમાં કેવી રીતે લખશો? ના લખાય. કઈ રીતે લખી છે? આઈ ડોન્ટ નો. આ વર્ષે ચેન્જ એકાદ સમમાં કર્યું હોય તો ખબર નથી, કારણ કે આઈઓસી આઈઓડી વાળો સેલરી વાળો એક જ સમ છે. ચલો પછી Share of goodwill calculated on the basis of. ચલો કરો. ગુડવિલ કેલ્ક્યુલેટ કરો. સેકન્ડ વર્કિંગ નોટમાં નીચે કરો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ. કેવી રીતે કરવાનું કીધું છે? ગુડવિલ એવરેજ ઓફ. Past 3 years. હા, તો પહેલું તો એવરેજ પ્રોફિટ ગણો. પાસ્ટ 2 years એટલે Past 3 years. પાસ્ટ 3 years. તો 3 years એટલે કેટલા છે? 1 lakh plus 2 lakh plus 1 lakh 50 divided by 3 એટલે કેટલા આવ્યા? 1 lakh 50 એવરેજ પ્રોફિટ આવ્યો. હા, હવે goodwill is equal to number of years of લખવું પડશે. Goodwill is equal to number of years of purchase into average profit. Twice the લખ્યું છે ને એટલે number of years of purchase થયું ને, એટલે 2 into એટલે 3 lakh goodwill આવી. બરાબર. હવે આ કોની ગુડવિલ આવી? ફર્મની. હવે આપણે કોની ડેથ થઈ? ત્રિષા. તો ત્રિષાનો શેર જોઈએ આપણને 3 lakh into 2/5 1,20,000. હવે સમમાં કીધું છે કે આ ઓલ્ડ રેશિયો છે, તો ન્યુ આપ્યો છે ના, તો ગેઇન અહીંયા શું હોય? 2:1 જ હોય ગેઇન. હા, એટલે આ ગુડવિલ કયા રેશિયોમાં જશે? 2:1 માં જશે. ખબર પડે છે? 80 અને 40. હા, તો હવે આનું પોસ્ટિંગ કરી દો એના કેપિટલમાં. 80. સોરી, એના કેપિટલમાં પોસ્ટિંગ કરી દો. બાય એઝ કેપિટલ અને બાય આર્સ કેપિટલ બ્રેકેટમાં ગુડવિલ લખજો બંનેમાં. કર્યું? ચલો હવે શું છે આગળ? ગુડવિલ પતી ગયું. હવે Share of profit. ચલ વીર,
share of profits from the closure of the last accounting year till date of death on the basis of last year's profit. હા તો પ્રોફિટ નું કેલ્ક્યુલેશન કરીશું હવે પ્રોફિટ એના સ્ટેપ્સ પહેલું એના પર કરવાનું છે લાસ્ટ યર એટલે ખાલી પ્રોફિટ કેટલો છે લાસ્ટ યર નો 150. 1 કે 150 નક્કી કરો 150. લાસ્ટ યર નો જોવાનો છે 150. હા 150 હવે સેકન્ડ સ્ટેપ પ્રોફિટ ફોર કેટલા મંથ્સ છે 4 મંથ્સ એટલે 1,50,000 into 4/12 કેટલો આવ્યો અને શેર ઓફ ટી $20,000 આવ્યું એટલે શું લખાશે અહીંયા બાય સસ્પેન્સ P&L સસ્પેન્સ तो अगर लॉस हो तो 2 सस्पेंस હા लिखेंगे હા ચલો હવે શું છે Trisha will be paid for cost made for her personal use. હા એટલે 2 ડ્રોઈંગ્સ લખ્યું પછી તમને આઈઓડી નથી કીધું અહીંયા हाँ ભલે ડેટ આપી છે પણ આઈઓડી આઈઓસી નથી કીધું તો પતી ગયું ટોટલ કરીને લખી દો 2 ત્રિશાસ એક્ઝિક્યુટર અકાઉન્ટ બેલેન્સ શીટ છે Balance sheet જનરલ ઇન્કમ અને ગુડવિલ છે અચ્છા બેલેન્સ શીટ હા તો આપવા પડશે ને બેલેન્સ શીટ જોવી પડશે હા શું છે બેલેન્સ શીટમાં પહેલેથી જુઓ ચલો પછી general. જનરલ રિઝર્વ ને આપો ત્રિશાનો શેર બાય જનરલ રિઝર્વ કેટલો છે એનો શેર હા એટલે કેટલા થશે 28,000 Credit. પછી નીચે શું છે ક્રેડિટર્સ નું કઈ નહીં પછી એસેટ માં ગુડવિલ છે તો ગુડવિલ ક્યાં જાય ડેબિટ માં એટલે 2 ગુડવિલ એનો શેર મૂકો 8,000. પછી બસ હવે ટોટલ કરો શું થયું કેશ ઇન બેંક આમાં કઈ ના ડિસ્ટ્રીબ્યુટ શું કરીએ પાર્ટનર્સ ને ઓલ રિઝર્વ્સ એન્ડ ફિક્ટિશિયસ એસેટ્સ એન્ડ ગુડવિલ અને પોઝિટ The ratio of 2:1. 4:2 2:1 okay On 31st March 2025, their balance sheet was as follows. Y died on 30th June 2025. Partnership deed provided for following on the death of a partner. ચલો પહેલું તો ડે મંથ્સ કાઉન્ટ કરીએ કેટલા મંથ્સ થયા 3 મંથ્સ થયા Goodwill of the business was to be calculated on the basis of 2 times the average profit of the past 5 years. Profit for the year ended 31st March 2025, 31st March 2024, 31st March 2023 એને સ્કીપ કર were 3,20,000. કરી દે Direct. હા Go to values. 3,20,000 loss, 1,00,000, 1,60,000, 2,20,000 and 4,40,000 respectively. Vice share of profit or loss from 1st April 2025 till Example. death was to be calculated on the basis of the profit or loss for the year ended 31st March 2025. You are required to calculate the following: goodwill of the firm and Y's share of goodwill at the time of his death, Y's share in profit or loss of the firm till the date of his death, prepare Y's capital account at the time of his death to be presented to his executor. એટલે કેપિટલ બનાવવાનું બરાબર તો પહેલા તો કેપિટલ અકાઉન્ટ બનાવી દો ફોર્મેટ
ચલો હવે લખી દીધું બાય બેલેન્સ બ્રોટ ડાઉન. હવે બેલેન્સ શીટ આપી છે તમને. હા તો પછી પહેલા અંદરથી કઈ ટ્રાન્સફર શું આપ્યું છે? તો લખો બાય જનરલ રિઝર્વ કેપિટલમાં બાય બેલેન્સ કેટલું છે? 7 lakh. 7 લાખ બાય જીઆર કેટલું આવે? 24,000. કોની ડેથ થઈ? Why? વાય. પછી બીજું છે કઈ? Advance to buy. એડવાન્સ 2y એટલે કઈ સાઈડ આપ્યું છે તમને? અસેટ સાઈડ. બરાબર. અસેટ સાઈડ આપ્યું છે એટલે ફર્મે y ને પૈસા આપ્યા છે. બરાબર. આ શું થયું? લોન 2y. લોન 2y. બરાબર. તો હવે એના કેપિટલમાં ક્યાં લખો તમે? Debit side. ડેબિટ સાઈડ. તો લખી દો 2 લોન કેટલી છે? 7 lakh. આ બેલેન્સ 7 લાખ છે કેપિટલ. અને loan પણ 7 lakh. લોન પણ 7 લાખ છે. ઓકે. PNL. PNL. Debit side. તો અહીંયા લખો 2 PNL. કેટલું? 3 lakh 20. Variable. અરે ના, વાળંદ. હા y નો શેર શોધો 2/5. One lakh 1,28,000. હવે બસ હવે ગણ કાઉન્ટ કરો. પહેલું શું કીધું કાઉન્ટ કરવાનું? Goodwill. ગુડવિલ. ચલો તો ગુડવિલ કેલ્ક્યુલેટ કરો નીચે. કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની ગુડવિલ? શું લખ્યું છે? એવરેજ. તો પહેલો સ્ટેપ એવરેજ પ્રોફિટ કરો. કેટલા યર નો કીધો? 5 years નો. લખવું પડશે ભાઈ, ઓરલ કેલ્ક્યુલેટ નથી કરવાનું. કેટલું આવ્યું એવરેજ પ્રોફિટ? 120 આવ્યું. પછી કેટલા યર્સ ઓફ પરચેસ કીધું? હા 2 times એટલે 2 into 1,20,000 એટલે ગુડવિલ 240 આવી. હવે કોનો શેર? y નો શેર 240 into 2/5. Months. ગુડવિલ માં મંથ્સ ના આવે. 96,000. ગુડવિલ ટાઈમ બેઝ નથી. આવું થશે એક્ઝામમાં પણ. ગુડવિલ માં મંથ્સ ગણી આવશો. હવે આ કયા રેશિયોમાં જશે? આ ઓલ્ડ છે તો અહીંયા ગેઇન નવો નથી આપ્યો તો ગેઇન શું છે? 2:1. તો 2:1 માં જશે. Sixty-four and 32. 64 અને 32 એટલે અહીંયા લખશો બાય એક્સ અને બાય ઝેડ. થયું? હવે શું આપ્યું? પ્રોફિટ કેવી રીતે ગણવાનો કીધો? તો પ્રોફિટ લખો અને 1. પહેલો તો પ્રોફિટ. એવરેજ પ્રોફિટ એટલે લાસ્ટ યર નો જ પ્રોફિટ કીધો. લોસ છે. ઓકે તો લોસ લખો. 440 profit है ना? नहीं
લાસ્ટ યર નો લેવાનો છે. તો ઉલટા direction. હા, એ વાંચજો બરાબર એક્ઝામમાં. યર વાંચજો, એ લોકોએ કેવી રીતે લખ્યો છે. લોસ આપ્યો કેટલો છે? 3,20,000. હવે સેકન્ડ સ્ટેપ, લોસ ફોર 3 months. 320 into 3/12. અને થર્ડ સ્ટેપ, શેર ઓફ y. 320 into 3/12 into 2/5. 32,000. બરાબર, 32,000. હવે લોસ છે. આપણે પ્રોફિટ ક્યાં લખતા હતા? બાય સસ્પેન્સ. બરાબર, તો આ ક્યાં જશે? ટુ સસ્પેન્સ અને બ્રેકેટમાં લોસ. ડન છે? બીજું કઈ? ટોટલ કરો અને પોઝ કરી. A and B are partners sharing profits in the ratio of 2:1. They admit C for 1/4 share of profit. 33. તું કયું વાંચે છે? એક્ઝિબિશન મને થયું કે આવો નવો શબ્દ ચલ ફાસ્ટ. આ ચાલુ છે. Arun, Bhim and Nakul are partners in a firm sharing profits in the ratio of 1:3. Their capital account showed the following balances on April 1st, 2022. Arun 2 lakh, Bhim 1,50,000 and Nakul 4,50,000. Firm closes its accounts every year on 31st March. Bhim died on 31st March 2023. In the event of death of any partner, હવે શું થયું? ભીમની ડેથ સેમ ડેટ ના થઈ છે. હા હા. the partnership deed provides for the following. Interest on capital will be allowed to the deceased partner only from the first day of the accounting year till the date of his death at 10% per annum. The deceased partner's share in the goodwill of the firm will be calculated on the basis of 2 years' purchase of the average profit of the last 3 years. His share of profits till the date of death. The profit of the firm for the year ended 31st March 2023 was 1,60,000 before providing for IOC. Bhim's executor was paid the sum due in 2 equal annual installments with interest at the rate 10% per annum. Prepare Bhim's capital account as of 31st March 2023 to be presented to his executor and his executor's loan account for the year ending 31st March 2024 and 31st March 2025. ચાલો પહેલા તો આપણે એનું કેપિટલ શીખીએ. ચલો કેપિટલ ડ્રો કરી નાખ્યું ભીમનું. કેટલું છે ભીમનું બેલેન્સ? 1,50,000. 1,50,000. ચાલો હવે ભીમને શું લખ્યું વાંચો સમમાં. હવે પહેલી કન્ડિશન શું કહે છે? Interest on capital will be allowed to deceased partner only from the first day of the accounting year till the date of the કોને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપવાનું? કોને આપવાનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ? ખાલી ડિસીઝ્ડ પાર્ટનર ને. એવી અગ્રીમેન્ટ છે એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ અને એન ને નથી આપવાનું. ખાલી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોને આપવાનું? ભીમને. બરાબર, તો બાય આઈઓસી જ લખાય. કેમ? કારણ કે 31st માર્ચ. બરાબર, કઈ ડેટ છે? 31st માર્ચ છે એટલે બાય આઈઓસી જ લખાય. मतलब ये डिस्ट्रीब्यूशन ऑफ प्रॉफिट्स के पहले का है। हाँ। Okay. 31st માર્ચ જ કહે છે ને. ચાલો કેટલું ગણ્યું? આઈઓસી કેટલા પર્સન્ટ? 10. અહીંયા લખજો 1,50,000 ના 10% એટલે 15,000. કારણ કે ઉદ્ગમ માંગે છે તો ખાલી ખાલી માર્ક્સ કપાઈ જશે તમારા. હા ચાલો પછી
The deceased partner's share in the goodwill of the firm will be calculated on the basis of 2 years purchase of the average profit of 3 years. ચલો કરો ગુડવિલ. ફર્સ્ટ સ્ટેપ એવરેજ પ્રોફિટ ઓફ 2 years. 3 years now. 3 years average profit. તો 3 years average profit પ્લસ કરો. કેટલો આવ્યો એવરેજ? એવરેજ ઇઝ ઇક્વલ ટુ 1,50,000. સેકન્ડ ગુડવિલ કેટલા યર પરચેસ છે? 2 years પરચેસ. 3 lakh. એટલે ગુડવિલ 3 લાખ. કોની ડેથ થઈ? ભીમ. તો ભીમનો શેર 3 લાખ ઇન્ટુ 1/5 એટલે 60,000. હવે અહીંયા આ ઓલ્ડ છે તો ગેઇન શું થશે? 1:3. 1/3 માં અપાશે 50,000 અને 45,000. એટલે અહીંયા લખશો બાય એ અને બાય એન 15 અને 45. ડન. અને ગુચડું ગુચડું ના લખતા, બધું સરખી રીતે લખજો. હા, આ બધાના માર્ક્સ છે. આનો તો એક જ માર્ક હશે કેપિટલનો, પણ આના જ માર્ક્સ આવશે દરેકના કેલ્ક્યુલેશનના. ચલો હવે નેક્સ્ટ શું ગણવાનું છે? Share પ્રોફિટ. કેવી રીતે ગણવાનું કીધો? The profit of the firm last year. 1,50,000. શું કીધું? શું આપ્યું? વાંચો sentence. No, એક second. The profit of the firm for the year ended 31st March 2023 was 1,60,000. હા, પ્રોફિટ આપ્યો જ છે. કેટલો? 1,60,000 providing interest. before IOC. Minus થશે. બરાબર. તો IOC માઈનસ કરો 15,000 તો પ્રોફિટ થયો 145. તો કોનો શેર જોઈએ અહીંયા? ભીમનો શેર 145 ઇન્ટુ 1/5 એટલે કેટલા આવ્યા? 29,000. શું લખશો અહીંયા? બાય Ma'am, teacher was paid in sum due in 2 equal annual ના installments. ના, એ તો કઈ પહેલા પ્રોફિટ તો આપવો પડશે ને. શું લખશો અહીંયા? બાય P&L appropriation. આ થર્ડ કેસ ત્યાં નોટ્સમાં લખો કે એની ડેટ 31st માર્ચે થાય તો પ્રોફિટ શેમાં આપશે? P&L appropriation. થયું આટલું? બીજું કઈ છે? Profit is to be given. P&L appropriation. એની ડેટ 31st માર્ચે થાય on the date of closing. તો P&L approve લખાય. આપણે IOC જ લખ્યું. બરાબર. ચાલો હવે બીજું કઈ બાકી રહ્યું? હા, નહીં તો લખી દો અહીંયા 2 executors account. બસ કરી.